નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હોળી અને ધૂળેટીનું પર્વ, આ પર્વ ખૂબ ધામધૂમપૂર્વક દેશમાં ઉજવાય છે. હોળીના દિવસે આપણે હોળિકા દહન એટલે કે એ સાંજે આપણે હોળી પ્રગટાવીએ છીએ અને તેની પૂજા કરીએ છીએ. અને એના બીજા દિવસે ધૂળેટીનું પર્વ. આ ધૂળેટીના પર્વ નિમિત્તે આ રંગોનો તહેવાર, અને રંગોનો તહેવાર રંગબેરંગી બને. એ રંગોનો તહેવાર આપણા જીવનમાં પણ પ્રકાશનો રંગ લાવે, ઉન્નતિના રંગ લાવે, વિકાસનો રંગ લાવે. તે માટે અલગ અલગ જગ્યા પર ઘણા કાર્યક્રમો થતા હોય છે. ધૂળેટીના પર્વ નિમિત્તે મિત્ર વર્તુળ, સોસાયટીના નિયર એન્ડ ડિયર અને આપણા ફેમિલીમાં સાથે સાથે નજીકના વ્યક્તિઓને આપણે રંગ લગાવી અને આની ઉજવણી કરતા હોય છે. ધૂળેટીના પર્વ નિમિત્તે વડોદરા શહેરમાં પણ અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે. સત્યનારાયણ લોન આ લોન જે ગોત્રી ખાતે આવ્યો છે, ત્યાં પણ એક આ વખતે વિશેષ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. વિશેષ માહિતી દેવરાજભાઈ અને તેમની ટીમ અત્રે ઉપસ્થિત થઈ છે, તેઓની પાસેથી જ લઈશું. જી, હોલી સેશન 2.0 હિટ્સ આ કાર્યક્રમનું આયોજન ધૂળેટીના પર્વ નિમિત્તે સત્યનારાયણ લોન્સ પર રાખવામાં આવ્યું છે. શું છે રૂપરેખા, દેવરાજભાઈ? આ વખતે ઓકેશન ક્રાફ્ટર્સે આયોજન કર્યું છે કે હોલી હિટ સિઝન 2.0, કે અમે લાસ્ટ એક વર્ષથી એટલી મહેનત કરી રહ્યા છે કે ઇન્વિટેશન આપ્યું છે એલ્વિસભાઈને કે તમે અમારા સિટીમાં આવો, અને એમને કીધું છે, એમને એક્સેપ્ટ કર્યું છે કે યસ અમે આવવાના છે. તો આ વખતે ફૂલ તૈયારી કરી રહ્યા છે, અને આ આપણું ગુજરાતનું બિગેસ્ટ લાઇનઅપ છે હોલીનું. અને સાથે સાથે આપણા 3 બોલિવૂડ એન્કર્સ છે. એ પહેલાં છે ભોદીપભાઈ રોમાના, ચંદીગઢ એન્કર અને સિંગર છે. સાથે સાથે બિનફસર પુનાવાલા, કે એક્સ બિગ બોસ છે. સિમરન બહેલ છે, એ એક્સ રોડીસ છે. ઓકે. અને ડીજે લીડિંગમાં જે આપણા જે આર્ટિસ્ટ છે એ ડીજે સોનલ અને ડીજે રિશી છે. એ લોકો પણ આવવાના છે. રાઈટ. મહત્વનો ઇન્ટેન્સ શું છે આ એક લોન ખાતે આટલા બધા લોકોને બોલાવવા પાછળનું મહત્વનું રીઝન? આટલા બધા લોકોને બોલાવવાનું રીઝન એક જ છે કે આટલું મોટું લાઇનઅપ છે. વડોદરાની સૌથી બિગેસ્ટ હોલી છે, અને એક વડોદરા રિપ્રેઝન્ટ થાય છે એઝ અ કલ્ચરલ સિટી. તો આર્ટિસ્ટ બી જાણે કે ના, વડોદરા સિટીમાં આટલા બિગ સ્કેલ ઉપર ઇવેન્ટ થાય છે. અને બહુ સારી રીતે અમારી જે ઓકેશન ક્રાફ્ટર્સ છે, અમે જે બી ઓર્ગેનાઇઝર્સ છે, અને જે બીજી ટીમ છે, એકદમ સારી રીતે આર્ટિસ્ટને લાવે અને બધું એનું કલ્ચર બી બતાવે, અહીંનું યુથ કેવું છે, અને એવી રીતે પ્રમોટ કરે અમે એવી રીતે પ્રમોટ કરવા માગીએ છીએ વડોદરાને. વડોદરા શહેરના શહેરીજનો એટલે કે આજનું યંગ જનરેશન તમારામાં ઇન્વોલ્વ થવા માંગતું હોય, કોઈને આવવું છે, એન્ટ્રી લેવી છે, કયા પ્રકારની વ્યવસ્થા છે? વ્યવસ્થામાં ખાસી બધી અમે એક્ટિવિટીઝ રાખી છે. ઢોલ તાશ છે, પાસીસ છે, ઓનલાઈન અને ઓફલાઈન પાસીસ ની તમે ઇન્ક્વાયરી કરી શકો છો. ઓફલાઈન પાસીસ લેવા હોય તો ક્યાં? ઓફલાઈન પાસીસ લેવા હોય તો સત્યનારાયણ લોન્સ છે, જ્યાં અમે વેન્યુ રાખ્યું છે, ત્યાં સ્ટોલ છે, બુકિંગ ઓફિસ, એમાં તમે ઇન્ક્વાયરી કરી શકો છો અને ત્યાંથી પાસ મળી જશે. કેટલા વાગ્યાએ શરૂઆત થશે? 10 AM થી ચાલુ થાય છે, મોર્નિંગ થી ચાલુ થાય છે, તો 4 o'clock સુધી છે. ઓકે. ઇવેન્ટ. લોકોને શું કહેવા માંગો છો તમારા ઇવેન્ટમાં જોડે? લોકોને હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે આવો, એન્જોય કરો. ફન છે, બહુ જ સારી રીતે અમે આ ઓર્ગેનાઇઝ કર્યું છે, અને વેરી ફર્સ્ટ ટાઈમ આટલું સારું સેલિબ્રિટી આર્ટિસ્ટ આવી રહ્યું છે ફ્રોમ ધી બોલિવૂડ. તો બહુ જ સારી રીતે આપણે એમનું વેલકમિંગ કરીએ, હાર્ટેસ્ટ વેલકમિંગ કરીએ એમનું. ઓકે, તમે શું કહેવા માંગો છો? અમે જ્યારે હોલી હિટ સિઝન ચાલુ કરી, તો એમાં જે અમારી ફર્સ્ટ સિઝન હતી, એમાં અમે 7,000+ ક્રાઉડ ફર્સ્ટ સિઝનમાં અમે પૂરો કર્યો. વેરી ગુડ, વેરી ગુડ. અને એના પછી અમે હોલી હિટ સિઝન 2 અત્યારે કરી રહ્યા છે. એમાં બી અમારું બિગેસ્ટ આર્ટિસ્ટ લાઇનઅપ છે, પ્લસ બિગેસ્ટ અમારું પ્રોડક્શન થઈ રહ્યું છે આ વખતે, કે જેમાં આ જે બી આવી રહ્યું છે એમનું અમે ધ્યાન રાખ્યું છે કે એમને સનરૂફ પ્રોપર મળે. પછી ફૂડના સ્ટોલ છે, પાણીના સ્ટોલ છે, બધી ફેસિલિટીઝ છે, ફર્સ્ટ એડ કિટ્સ છે. વેરી ગુડ. અને જે બી ટિકિટ્સ છે અમારી, એ એક્સક્લુઝિવ અત્યારે મી પાસ ઉપર છે ઓનલાઈન. અને તમારે ઓફલાઈન લેવી હોય તો તમે સત્યનારાયણ લોન્સ પર જે અમારું ટિકિટ કાઉન્ટર છે ત્યાંથી કલેક્ટ કરી શકો છો. સવારના 10 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી ચાલુ જ હોય છે અમારું ટિકિટ કાઉન્ટર. ઓકે. કેપેસિટી કેટલાની હશે, કેટલા મેમ્બર્સ આવી શકે એવી? એટલે જોવા જઈએ તો આપણે ગ્રાઉન્ડની જે કેપેસિટી છે અરાઉન્ડ 10,000ની કેપેસિટી છે. પણ અમે પોલીસ અને કમિશનરનું જે બી પ્રોટોકોલ છે માનીને અમે જે બી છે એ 5,000ની કેપેસિટી અમે વિચારી છે. ઓકે. લોકોને તમારી પાસે પાસ લેવા હોય તો ઓફલાઈન ત્યાંથી જ? હા, એ અમારી પાસે ઓફલાઈન પાસીસ લેવા માટે આવી શકે છે. ત્યાં જ જે વેન્યુ છે સત્યનારાયણ લોન્સ, ત્યાં. ઓકે, થેન્ક યુ સો મચ. હોલી સિઝન 2.0 હિટ્સનું આયોજન બીજી વાર થઈ રહ્યું છે. પહેલી વારનો ટાર્ગેટ પૂરો થયા બાદ જ્યારે બીજી વાર આયોજન થતું હોય, બોલિવૂડના પણ ઘણા સ્ટાર્સ તેઓ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે. એલ્વિસ
ના નામથી આપણે સૌ પરિચિત છે અને તેઓ પણ જ્યારે ઇન્વિટેશનને માન આપી વડોદરા શહેરના પ્રથમવાર મહેમાન બનતા હોય અને આ ધૂળેટીનું પર્વ ખૂબ સારી રીતે આપણે સૌ એન્જોય કરી શકીએ તે માટે આવું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના શહેરીજનોને એક અપીલ કે આ કાર્યક્રમ એટલે કે આ એક ઇવેન્ટ અને આ ઇવેન્ટની અંદર ભાગીદારી લઈએ, આપણે પણ આ ધૂળેટીનું પર્વ વિશેષ સ્વરૂપે સેલિબ્રેટ કરીએ, એની ઉજવણી થાય, મજા આવે તે માટે ઢોલ નગારા ત્રાસાનું પણ અહીંયા આયોજન કર્યું છે. વિવિધ ઇવેન્ટ્સ પણ રાખેલી છે, તે પણ ત્યાં તેનો પણ આપ લાભ લઈ અને તેની પણ ઉજવણી સ્વરૂપે ત્યાં એન્જોય કરી શકો છો. પાસીસ ઓનલાઈન અને ઓફલાઈન બંને રાખ્યા છે. ત્યાં સત્યનારાયણ લોન્સ એટલે કે જે જગ્યા પર થવાનું છે ત્યાંથી પણ તમને ઓફલાઈન પાસ તમે કલેક્ટ કરી શકો છો. અલગ અલગ અપડેટ આપ સુધી પહોંચાડતા રહીશું. તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયા રહો. કેમેરામેન નિસર્ગ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.